નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે સમાચારો વિગતવાર। ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં આજે નેશનલ લોક અદાલત યોજાઈ હતી અને કેસોમાં સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરી રાષ્ટ્રીય લોક અદાલતને ખુલ્લી મુકાઈ। લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કલમ 138, ફેમિલી મેટર્સ, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજૂર તકરારના દાવા વગેરે કેસો મુકાયા। ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી। નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર અને નામદાર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન સાહેબની આજ્ઞા અનુસાર આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। આજની લોક અદાલતમાં આપ સર્વેનું સ્વાગત છે। આજની લોક અદાલતમાં મુખ્યત્વે કરીને જિલ્લાની તમામ અદાલતોમાં પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર અંગેના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક તકરારો, જમીન સંપાદનના કેસો, ભાડુઆત માલિકના વિવાદના કેસો, મનાઈ હુકમ, સુખાધિકાર, પાર્ટીશન વગેરે સિવિલ દાવાઓ પણ સામેલ થશે। વીજળી પાણી બિલના સમાધાનના કેસો પણ મુકાશે। તમામ જનતાને નિવેદન છે કે આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ અને સમાધાનથી કેસોનો આખરી નિકાલ લાવવામાં તમામ કોર્ટોને સહાયરૂપ થાય। આભાર। જય હિન્દ, જય ભારત। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીથી લઈને ભૃગુઋષિ ઓવરબ્રિજને જોડતા માર્ગ ઉપર ભૂવો પડતા પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા નગરસેવકો દોડતા થયા હતા અને ભૂવો ભરવાની કામગીરી શરૂ કરી હતી। ભરૂચ કલેક્ટર કચેરીથી ભૃગુઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો। શહેરના આઇકોનિક આ માર્ગ ઉપર જૂની મામલતદાર કચેરી સામે નર્મદા એપાર્ટમેન્ટ તરફ જવાના રસ્તા પર ભૂવો પડ્યો હતો। ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા। માર્ગ પર સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી ભૂવાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। ચીફ ઓફિસર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે તમે હમણાં આગામી જે બોર્ડ આવી રહેલું છે, બોર્ડની અંદર પીએમસી સુપરવાઇઝરની જે નિમણૂક કરેલી છે, તો અગાઉ જે પીએમસી સુપરવાઇઝર હતા તેમને કયા પગલાં લીધા? આ ભૂવો પડે ને સ્થાનિક લોકો હેરાન થાય। અમારા વિસ્તારની અંદર આ વિસ્તારમાં શ્રમિક વિસ્તાર છે, રિક્ષાવાળા, રોજ ખાવાવાળા અને સિઝનનો ધંધો કરવાવાળા, કોઈ પતંગનો ધંધો કરે, કોઈ હમણાં ઉત્તરાયણ આવશે તો આયડાનો ધંધો કરે, અલગ અલગ ધંધો કરવાવાળા લોકો કઈ જીવે છે, રોજ ખાવાવાળા છે, રિક્ષાનો ધંધો કરવાવાળા મહત્તમ મારા કાયસ ભાઈઓ છે। અને આવો જે ભૂવો પડેલો છે, કાલે એમની રિક્ષાને નુકસાન થયેલો જવાબદારી કોની? અને આવા નવી ખોટી નિમણૂકો કરીને ખોટા ખર્ચા કરવાનો કોઈ મતલબ નથી। જાતે નિરીક્ષણ કરવું જોઈએ। ને આઇકોન રોડ, તમે આઇકોન રોડની વાત કરો છો તો ભરૂચ શહેરનો રાજમાર્ગ કહેવાય, શક્તિનગરથી લઈ ને મામલતદાર સુધીનો રાજમાર્ગ કહેવાય, તો તમે રાજમાર્ગને વિકાસ કરવા માંગો છો? આટલો મોટો ભૂવો પડે, કાલે કોઈ છોકરો મરી જાય તો જવાબદારી કોની? ગયા 15 દિવસની અંદર કે 10 દિવસની અંદર 3 છોકરાના જીવો આવી રીતે આકાશમાંથી ગયા છે। હજુ બી કોઈને જીવ લેવાની ઈચ્છા હોય તો ઈચ્છા એ લોકો પૂરી કરે। આવનાર દિવસોની અંદર જલ્દી આવા પગલાં લેવા નહીં આવે। સાવચેતીના પગલાં જે તે અધિકારીને દંડનીય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। હાંસોટના રાયમા ગામે નહેર નજીક તજી દેવાયેલા નવજાત બાળકની ઘટનામાં હાંસોટ પોલીસે જાતે જ ફરિયાદી બની ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે। હાંસોટના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવવાના મામલે હવે તપાસને વધુ વેગ મળ્યો છે। આ કેસમાં હાંસોટ પોલીસે જાતે ફરિયાદી બની ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। નવજાત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું। તબીબી તપાસ દરમિયાન સામે આવ્યું કે બાળકને જન્મ બાદ તરત જ ત્યજી દેવામાં આવ્યું હતું। બાળકના શરીરે સામાન્ય ઇજાઓ પણ જોવા મળી છે। પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। તપાસના ભાગરૂપે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। હાંસોટ પોલીસે જાતે ફરિયાદી બનતા હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે તપાસ વધુ ઝડપી બની છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજના એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડમાં વધારો કરવા અંગે સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું।
ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના MBBS ઇન્ટર્નશીપ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે આજે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું. 150થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શાંતિપૂર્ણ રીતે બેસી વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓએ કોલેજના ડીન, પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને લેખિત રજૂઆત કરી હાલ મળતા માસિક 15,300ના સ્ટાઇપેન્ડને વધારી 21,800 કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ ઇમરજન્સી ડ્યુટી, વોર્ડ મેનેજમેન્ટ, OPD સહિત દર્દીઓની સારવારમાં મહત્વની જવાબદારીઓ નિભાવે છે. વધતી મોંઘવારી અને આ કામના ભારને ધ્યાનમાં રાખી હાલનું સ્ટાઇપેન્ડ અપૂરતું હોવાનું જણાવી યોગ્ય વધારો કર્યો છે. આ અંગે મેનેજમેન્ટ તરફથી ડોક્ટર ગોપિકા મેખિયાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ પણ સ્ટાઇપેન્ડ વધારવાની રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને મેનેજમેન્ટે ₹500નો વધારો મંજૂર કરી વધારેલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરાવી દીધી હતી. તેમ છતાં વિદ્યાર્થીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને સુખદ અને હકારાત્મક ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. मेरा नाम भूमिजा मखवाना है. हम यहाँ पे सारे के सारे KMCRI के इंटर्न्स हैं. ये सिविल हॉस्पिटल भरूच में हम काम करते हैं. हम यहाँ पे भी स्ट्राइक ऑर्गेनाइज करके बैठे हैं और हमारी ये डिमांड है कि हमारा जो स्टाइपेंड है इट इज 15,300 वो बढ़ा के 21,800 किया जाए, क्योंकि सिविल हॉस्पिटल है, हमको काम बहुत होता है. उन्होंने जो हमको प्रोमिस किए थे वो उन्होंने फॉलो थ्रू नहीं किए हैं. उन्होंने हमको बोला था कि 18,000, HR से ये जवाब आया है कि 18,000 तो होगा ही, और उन्होंने वो डिमांड पूरी नहीं की है. हमारी स्ट्राइक तब तक चलेगी जब तक ये हमको रिटर्न में नहीं देते हैं कि ये हमारा स्टाइपेंड 21,800 करने वाले हैं. કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ અને ઇન્સ્ટિટ્યૂટમાં અમે ઇન્ટર્ન છે. 2021-22ની બેચ છે. હવે અમારે જ્યારે ઇન્ટર્નશીપ શરૂ થવાનો હતો ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું કે તમારું સ્ટાઇપન્ડ ઇન્ક્રીમેન્ટ થાય 23% જેટલું ઇન્ક્રીમેન્ટ થશે. પણ એ વાતના અમારે 1.5-2 મહિના થઈ ગયા છતાં અમારે સ્ટાઇપન્ડ નહોતું આવ્યું. અમારામાં સ્ટાઇફન જ્યારે આવ્યું ત્યારે 15,300 જેટલું આવ્યું. મીન્સ કે ઓલમોસ્ટ 3% જેટલું ઇન્ક્રીમેન્ટ થયું છે. તો રિમેનિંગ 20% ઇન્ક્રીમેન્ટ માટે અમે અત્યારે સ્ટ્રાઇક કરીએ છીએ. એ વાતે અમે એક વીક પહેલા મેમ જોડે અમને મીટિંગ કરેલી હતી, તો ત્યાંથી અમને કંઈ રિપ્લાય ના આવ્યો. ત્યાંથી અમને એમ જોવા મળ્યો કે તમારું સ્ટાઇપન્ડ 500 વધાર્યું છે, એના કરતાં તમે ઘટાડવાના હતા, છતાં કે અમે વધાર્યું છે. પછી અમે આજે લેટર આપ્યું કે અમારે આવી રીતે તમારું સ્ટાઇપન્ડ ડિમાન્ડ છે. બીજા બધી અમારી યુનિવર્સિટીની અંદર જે કોલેજ આવે છે એ બધાનું સ્ટાઇપન્ડ 21,800 જેટલું છે. તો અમારો એ ડિમાન્ડ છે કે અમારી સ્ટાઇપન્ડ ઇન્ક્રીઝ કરીને 21,800 જેટલું અમારું સ્ટાઇપન્ડ કરી નાખે. એના માટે અમે બધા સ્ટુડન્ટ સ્ટ્રાઇક ઉપર બેઠા છે. અમે 150 સ્ટુડન્ટની બેચ છે. મારું નામ ડોક્ટર ગોપિકા મેખિયા છે. હું KMCRIમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડોક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશીપ ચાલુ થઈ છે 18 મેથી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી, એનું સ્ટાઇપન્ડ હતું 14,800 રૂપિયા. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મીટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મીટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક આવેલી મીરાનગરમાં મોબાઈલ ટાવર નિશાન બનાવી તસ્કરો 96,000 બેટરીનો સામાન ચોરી કરી ફરાર થઈ જતા JDC પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.
અંકલેશ્વરના સારંગપુર ગામ નજીક આવેલી મીરાનગરમાં મોબાઈલ ટાવરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ બેટરી બેંકના 16 સેલની ચોરી કરતા ₹96,000નું નુકસાન થયું છે. આ અંગે JIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ સારંગપુર ગામ પાસે દુર્ગા માતાજી મંદિર પાછળ આવેલ એલવાય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના મોબાઈલ ટાવરને તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરોએ ટાવરના કેબિનેટમાં દરવાજાનું તાળું તોડી અંદર રહેલા બેટરી બેંકના કુલ 16 સેલની ચોરી કરી ફરાર થયા. ચોરીની જાણ થતાં કંપનીના પ્રતિનિધિઓએ JIDC પોલીસને જાણ કરી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં ચોરાયેલા 16 સેલની કિંમત અંદાજે ₹96,000 હોવાનું સામે આવ્યું છે. JIDC પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી CCTV ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને અન્ય આધારોના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના 4 ગામને જોડતા કુંવરપરા ગામનું નાળું બિસ્માર બનતા ગ્રામજનોએ દુર્ઘટનાની સંભાવના વ્યક્ત કરી છે. ઝઘડિયા તાલુકાના વિકાસ કામોના દાવા સામે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનતા માર્ગ ચોમાસાની શરૂઆતમાં જ બિસ્માર બની રહ્યા છે. અધૂરી કામગીરી, કાદવ અને તૂટી ગયેલા નાણાંના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સવાલ એ છે કે જવાબદાર તંત્ર સમયસર જાગશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવાશે. ઝઘડિયા તાલુકાના વાઘપુરા, હરિપુરા, કુંવરપુરા ગામને જોડતો અંદાજિત ₹1,94,00,000ના ખર્ચે માર્ગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ એજન્સી રસ્તો ખોદીને કામગીરી અડધવચ્ચેથી છોડી દેતા આખો રસ્તો કાદવ અને ખાડાઓમાં ફેરવાયો છે. કુંવરપરા ગામનું નાળું પણ બિસ્માર હાલતમાં હોવાથી વરસાદી પાણી ભરાઈ રહે છે અને અકસ્માતનો ખતરો વધી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ અનુભવ વિનાની એજન્સીને કામ સોંપવામાં આવતા કામની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થયા છે. બીજી તરફ જવાબદાર અધિકારીઓ દ્વારા અસરકારક દેખરેખ રાખવામાં આવી નથી. આ માર્ગ ઉપરથી દરરોજ વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, ગ્રામજનો પસાર થાય છે, છતાં તેની મુશ્કેલી પ્રત્યે તંત્ર બેદરકાર હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોએ તાત્કાલિક માર્ગ અને નાણાંની મરમ્મત સામે જવાબદાર એજન્સીઓની કાર્યવાહી ની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો તેઓ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર લોકોના જીવની ચિંતા કરશે કે પછી કોઈક મોટી દુર્ઘટના બાદ જવાબદારી નક્કી કરશે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે ₹250 થી લઈને ₹2,500 સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ ID ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના ST ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટિયા નજીક નહેરમાં ટ્રેક્ટર ખાબકી ગયું હતું, જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આવેલા અયપ્પા મંદિર પાસેથી પસાર થતી નહેરમાં શનિવારે એક ટ્રેક્ટર અકસ્માતે ખાબકતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે સદનસીબે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો। કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી। પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર સીધું નહેરમાં ખાબકી ગયું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા અને મદદરૂપ બન્યા। બાદમાં JCB મશીનની મદદથી નહેરમાં પડેલા ટ્રેક્ટરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। આ ઘટનામાં જાનહાનિ ટળી હતી। અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અંકલેશ્વરની માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન હોલ ખાતે BTETના જવાનો, પોલીસ જવાનો, ફાયર બ્રિગેડના જવાનો સહિતના જરૂરિયાતમંદ લોકોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને જવાનો માટે રેનકોટ વિતરણ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો। ત્યારબાદ અંકલેશ્વર અને ભરૂચના TRB જવાનો, ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ, નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો તેમજ મીડિયા કર્મીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જિલ્લા ટ્રાફિક PSI સરવૈયા સહિત આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ જવાનો, TRB જવાનો સાથે સાથે ફાયરના માણસો, પત્રકારશ્રીઓ, 108ના મિત્રોને પણ આજે અહીંયા રેનકોટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે જે રીતે 24 કલાકની ડ્યુટીવાળા આ તમામ મિત્રોની ચિંતા કરીને તેઓ પણ ચોમાસાની અંદર ભીંજાઈ ન જાય અને સારી રીતે પોતાની ફરજ બજાવી શકે એ માટે આ અમારા આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ જે રીતે કાર્યક્રમ કરી રહ્યા છે અહીંયા ખરેખર અભિનંદનને પાત્ર છે। સ્કૂલનું બાળકોનું સ્કૂલ ડ્રેસ હોય કે અનેકવિધ વૃક્ષારોપણના કાર્યક્રમો હોય, અંકલેશ્વરની અંદર સુશોભન માટે ઝાડની થર ઉપર મલ્ટી કલર કરીને જે પ્રકારે અંકલેશ્વરની અંદર એક જે વધારો કર્યો છે ત્યારે સંદીપભાઈને આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ તબક્કે અહીંયા આ કાર્યક્રમની અંદર મારા મિત્ર અને ભરૂચના લોકલાયક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ અહીં હાજર રહ્યા હતા। એમને પણ અમારા અંકલેશ્વરમાં આવવા બદલ એમનો પણ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું। ફરીથી આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ અને એમના તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું। હાંસોટ તાલુકામાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે હાંસોટ તાલુકાના હાંસોટ ગામ ખાતે તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પરિવાર કલ્યાણ અને પરિવાર નિયોજન અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હિલાવ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુદાહદરાના આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, કાર્યકરો અને ગ્રામજનો સબરક ભાગ લીધો। રેલી દરમિયાન નાના પરિવારનું મહત્વ, માતા બાળ આરોગ્ય પરિવાર નિયોજનના વિવિધ સાધનો તેમજ સરકાર દ્વારા ઉપલબ્ધ નિઃશુલ્ક સેવાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા। વસ્તી દિવસ છે, આ અન્વયે આજે રેલી કાઢવામાં આવી છે અને મેઇન મકસદ આ છે કે નાનું કુટુંબ અથવા સુખી કુટુંબ, પરિવાર નિયોજન એકમાત્ર સાધન છે। દીકરા દીકરી એક સમાન અને જ્યારે કુટુંબ પદ્ધતિ ભાઈઓ અને બહેનો બંને અપનાય એમાં વિવિધ યોજનાઓ છે, આ બંને લાભ લે। આ સાથે જનજાગૃતિ હોવી જોઈએ, મારે વાત પૂરું કરું છું। કોટાદ ધામ સમિતિના ચેરમેન નરેશ પટેલના જન્મદિન નિમિત્તે અંકલેશ્વરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું।
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગળ અને સદજ્યોતના ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમ સાથે ભૂખ્યા અને ભોજન અને અન્ય સેવાકીય પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું. ચેરમેન નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા જીઆઈડીસી સ્થિત શ્રી પાટણ લેઉવા પાટીદાર સમાજ ખાતે મહારક્તદાન શિબિર યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકોટ સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં કુલ 75 થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા. અંકલેશ્વરમાં યોજાયેલા કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોનના અધ્યક્ષ ભરત પટેલ, ટ્રસ્ટી હિંમત સેલડિયા, પંકજ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર ખોડલધામ સમિતિ વિપુલ વેકરિયા, મહિલા સમિતિ કન્વીનર અમીબેન સોજિત્રા સહિત જિલ્લા ખોડલધામ પરિવારના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અંકલેશ્વરના શ્રી મંગલમ પરિવાર દ્વારા ભરૂચ સ્થિત વડીલોના ઘર ખાતે ભોજન સેવા તેમજ અંકલેશ્વરની સતીન ચોકડી નજીક જરૂરિયાતમંદોને ભોજન વિતરણ કરી સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આજ રોજ આપણા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ છે. આજે લગભગ ગુજરાત અને બહાર બોમ્બે 68 જગ્યાએ ટોટલ બ્લડ ડોનેશન કેમ્પ સિવાય બાકીના વૃદ્ધોને ભોજન આ બધા પ્રોગ્રામો થવાના છે. આજે અંકલેશ્વર ખાતે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ, બીજો એક પ્રોગ્રામ છે વડીલોના ઘર ભરૂચમાં બપોરના જમણવાર છે. સોજે ભૂખ્યાને ભોજન અને સોજના 3 થી 5મો મહિલાઓ વતીથી ભક્તિ ભજન રાખેલા છે. નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન શ્રી, એમનો આજે જન્મદિવસ છે. તો 61મા જન્મદિવસ નિમિત્તે 75થી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ તેમજ સામાજિક કાર્યોની આજે રેલી લાગેલી છે. આજરોજ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અને ભાઈ શ્રી નરેશભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને અમારા ખોડલધામ સમિતિ વતી બધાને હાર્દિક શુભેચ્છાઓ. વાગરા તાલુકાના સલાત્રા ગામ નજીક એક મકાનમાં આશાસ્પદ યુવતીને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. વાગરાના સલાત્રા ગામ નજીક આવેલી નિર્માણાધીન આયશા રેસિડેન્સી ખાતે જ શુક્રવારે સવારે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી. સવારે અંદાજે 8 વાગ્યાના અરસામાં વીજ કરંટ લાગતા મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રહેતી 19 વર્ષીય રવીના સંજય રાજુભાઈ સિંગાડિયાનું દુઃખદ મોત થયું હતું. જ્યારે તેમને બચાવવા દોડી ગયેલી અને એક મહિલા પણ કરંટની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થઈ હતી. સવારે રવીનાબેન દુકાનનું શટર બંધ કરી રહ્યા હતા ત્યારે શટરના નીચે રહેલા વીજવાયરનો સંપર્ક થતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો. ઘટનાને લઈને અફરાતફરી મચી રવીનાબેનને બચાવવા માટે દોડી ગયેલી સાહિદ દુર્ગાબેન પણ કરંટની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થઈ હતી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ રવીનાબેનને મૃત જાહેર કર્યા. બીજી મહિલાની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.